નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે બે ભાઈ છીએ, તો આજે પીએમ કિસાનનો જે કહી શકે કે લાભ મળે છે, તો તે અંતર્ગત અમને બેમાંથી એકને જ મળશે કે બંનેને મળશે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, પીએમ કિસાનનો જે હપ્તો છે એનો લાભ મેળવવા માટે એવું કહી શકાય કે તમારા 7/12ની અંદર જેટલા પણ નામ છે એ બધાને જ તેનો લાભ મળી શકે છે. પરંતુ એની માટેની તમારે જે પ્રક્રિયા છે એ શું કરવાની છે એ પણ જાણીએ. તો પીએમ કિસાનનો લાભ મેળવવા માટે સૌથી પહેલાં તો તમારે કહી શકાય કે ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી કરાવવાની રહે છે. હવે અહીંયા જે પ્રશ્ન છે એની અંદર 7/12ની અંદર બે ભાઈઓના નામ છે. જો બહેનનું હોય તો બહેનને પણ મળી શકે, એવું નથી કે માત્ર ભાઈઓને જ મળે. બહેન કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં આગળ 7/12ની અંદર જેટલા પણ નામ હશે એમને આપણે ખાતેદારો કહીએ. તો એ ખાતેદારો છે એ બધાને જ મળી શકે છે આનો લાભ. પરંતુ જેટલા ખાતેદારો છે તેમના બધાના અલગ અલગ પોતાના બેંક એકાઉન્ટ હોવા જોઈએ અને એની સાથે તેમનું આધાર કાર્ડ છે એ લિંક હોવું જોઈએ. અને દર્શક મિત્રો, જેટલા પણ 7/12ની અંદર નામ છે જે અરજદારો છે તેમને ખેડૂત ખાતેદાર તરીકે જ્યારે એમને નોંધણી કરાવેલી હોય ત્યારે એમને બધાએ જ અરજી કરવાની રહે છે પોતપોતાની રીતે. એવું નથી કે એક જ જમીનનો જે સર્વે નંબર છે એની અંદર ધારો કે 7 ભાઈઓ હોય અથવા માની લો કે 3-4 ભાઈઓ હોય અને એમાંથી કોઈ એક જ અરજી કરી છે અને બધાના જ પૈસા એકની અંદર આવશે તેવું નથી દર્શક મિત્રો. 7/12ની જે નકલ છે એની અંદર જેટલા અરજદારો છે એ બધા જ અરજદારોએ અલગથી પોતાની રીતે ખેડૂત ખાતેદાર છે અને એમને એ અરજી અલગથી કરવાની રહે છે. ભલે તમારા બધાના જ નામ એક જ સર્વે નંબરમાં બોલતા હોય, પરંતુ એક સર્વે નંબરની અંદર તમારા બધાનો ખેડૂત તરીકેનો અલગ અલગ હિસ્સો ગણાય, ભલે તમારી સહિયાળી મિલકત હોય. એટલે દર્શક મિત્રો, જ્યારે પીએમ કિસાનનો તમારે લાભ લેવો હોય તેવા સંજોગો દરમિયાન એટલું ધ્યાન રાખવું કે 7/12ની અંદર જે તમારું નામ છે એ નામને આધારે તમારે પોતાનું અલગથી બેંક એકાઉન્ટ ના હોય તો ખોલાવવાનું અને એની સાથે તમારે આધાર કાર્ડને લિંક કરવાનું. કારણ કે આધાર કાર્ડના આધારે તમારે જે તે કહી શકાય કે ખેડૂત ખાતેદારનું જે ખરાઈ છે એ થાય અને તમારો 7/12ની અંદર નકલ પણ મૂકવાની કે આની અંદર મારું નામ બોલે છે. એટલે આ રીતના તમારું જે એક અરજી કરવાની છે કે જે પીએમ કિસાનનો જે હપ્તો છે એ મેળવવા માટે. પછી એની અંદર દર્શક મિત્રો, જો તમારું પહેલેથી નામ નોંધેલું હોય તો એની અંદર તમારે દર વર્ષે જ્યારે પણ હપ્તો આવવાનો હોય ત્યારે KYC પણ કરવાનું રહે છે. એટલે 7/12ની અંદર જેટલા નામ છે એ બધાએ જ અરજી કરવાની છે પોતપોતાની રીતે અલગ અલગ, કે આ જે સર્વે નંબર છે એમાં મારો હક છે અને હું ખેડૂત છું એ રીતના. તો જ તમારા ખાતાની અંદર એ તમારા ભાગના જે પણ પૈસા મળવા પાત્ર રહે છે એ મળવા પાત્ર રહેશે. માત્ર તમારો 7/12ની અંદર કોઈ પણ એક જ વ્યક્તિનું નામ, 2-3 વ્યક્તિનું નામ હોય પણ કોઈ એક જ વ્યક્તિ જો અરજી કરે તો માત્ર એનો જે હિસ્સો છે એટલા પૂરતો જ એને લાભ મળશે. બાકીના જે પણ હિસ્સેદારો હશે કે અરજદારો હશે તેમને કોઈ પણ પ્રકારનો એની અંદર લાભ મળવા પાત્ર નહીં રહે. એટલે જેટલા પણ 7/12ની અંદર અરજદારો છે એ બધાએ જ પોતપોતાની રીતે અલગ એ નોંધણી કરાવવાની રહેશે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ મેળવવાનો છે તે માટે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.